સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય શ્રાવણ માસ નિમિત્તે પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 26મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1350મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1001મી સભા થાય છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતની અંદર કહ્યું છે કે ભગવાનની મૂર્તિ અંતરને વિશે અખંડ દેખાતી હોય તેણે પણ જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી એવી આપણને મહારાજે આજ્ઞા કરી છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથને વિશે પણ આપણને જન્માષ્ટમી અને શ્રી હરિ જયંતિ કહેતા રામનવમી જેવા પવિત્ર તહેવારો ઉત્સવોને વિશે પણ તે પ્રકારની ઉત્સવની ઉજવણી આપણે કરવાની પણ આપણને આજ્ઞા કરી છે. આપણે જાણીએ છીએ કે ભગવાનના ચરિત્ર છે એ ચરિત્રની અંદર અપાર શાંતિ રહેલી છે. અને વ્યાસજી જેવા વ્યાસજીને પણ નારદજી મુનિ જેવા સંત મળ્યા અને એમણે કહ્યું કે તમને અંતરની અંદર કંઈક ઉદાસીનતા લાગે છે. એનું કારણ એટલું જ છે કે તમે પ્રગટના ચરિત્રનો ગ્રંથ બનાવો તો તમને જરૂર શાંતિ થશે. અને એમણે પછી આ શ્રીમદ ભાગવત ગ્રંથ બનાવ્યો. એટલે આજનો દિવસ ખરેખર શ્રાવણ મહિનાની અંદર અતિ ઉત્તમ દિવસ કહેવાય કે જે ગીતાના ગાનારા અને ગીતાનું જ્ઞાન આપનારા એવા ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે આજના દિવસે કારાગૃહને વિશે રાતના 12 વાગે પ્રગટ થયા અને એમને પ્રાગટ્યથી સર્વત્ર અંધકાર હતો તે બધો દૂર થયો અને અધર્મનો નાશ કરવા માટે પોતે પ્રગટ થયા છે. એનું પણ આપણને એ જાણપણું પણ એમના જીવન દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આજનો દિવસ એટલે કૃષ્ણ જન્માષ્ટમી, લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પરમાત્માનો આજે જન્મ દિવસ. એટલે આપણે આજે ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરિત્રોની અંદર થોડોક વિચાર અને વિમર્શ કરીશું. અધર્મ જ્યારે વ્યાપે ત્યારે ભગવાન જરૂર પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એવા એક વાક્યનું ઉચ્ચારણ કરીને યાવચ્ચંદ્ર દિવાકરો સુધી આપણને બધાને એક અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે જ્યારે જ્યારે અધર્મ વ્યાપે ત્યારે ત્યારે ભગવાન પોતે પ્રગટ થાય છે.
અને એનાથી વધારે વિશેષ આગળ કહ્યું છે કે જ્યારે ભગવાન પોતે સ્વયં પૃથ્વી ઉપર ન હોય ત્યારે એમના મહિમાને જાણનારા અને એમને વિશે અતિશય દ્રઢ પ્રીતિ કરનારા સ્થિત પ્રજ્ઞ પુરુષને વિશે ભગવાન અખંડ રહે છે એ પણ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે વિશેષ કરીને જણાવે છે. એટલે એ નિયમો અનુસાર આપણે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ પણ પ્રગટ થયા અને એમણે પણ આ લોકની અંદર જેટલો કંઈ અધર્મ વ્યાપેલો હતો તે અધર્મનો નાશ કર્યો અને વિષય વ્યસનને વેમ પ્રભુ ભજવા દે કેમ એવી પ્રકારના જે આ ત્રણ અંગો હતા જેના લોકોના જીવનની અંદર એને પણ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના પરમહંસો દ્વારા ગામડે ગામડે વિચરણ કરીને આ પ્રમાણે શુદ્ધિકરણ લાવી અને બધાને વિષય વ્યસનને વહેમમાંથી મુક્ત કર્યા. તદુપરાંત કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિ દોષો છે એ દોષોમાંથી પણ એને મુક્તિ અપાવી. આ પ્રમાણે ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભગવાન આવા વિરાટ કાર્ય કરે છે. જેમાં આપણે જાણીએ છીએ કે કંસ રાજાને તો ભય હતો જ કે મને મારનારો 8મો બાળક જન્મશે, પરંતુ ભગવાનના દિવ્ય ચરિત્રની અંદર તો મરવાની અણી ઉપર અને મરવાની બીકમાં બેઠેલા કંસને ક્યાં ખબર હતી. એટલે ભગવાને જ પોતે પોતાના જીવનની અંદર એવું દિવ્ય ચરિત્ર કરીને નંદ બાબાને ત્યાં આગળ વસુદેવજી મૂકી આવ્યા અને ત્યાંથી પુત્રી દીકરીનો જન્મ થયો તો તેને લઈ આવ્યા. અને એ તો ભગવાનની ઈચ્છાથી માયા જ પોતે સ્વયં પૃથ્વી ઉપર પ્રગટ થઈ હશે. અને એટલે જ એ કંસ પોતે એને મારે છે પણ માયા મરતી નથી. માયા કોઈ દિવસ ક્યારે પણ આ પ્રકારનો જેને અંતરની અંદર બીક અને વહેમ રહેલો હોય એનું તાકાત નથી કે માયાને પછાડી શકે. ઉલટાનો તો માયા એને પછાડે. અને એ વખતે પણ આકાશવાણી દ્વારા કહ્યું કે તું મને મારીને શું કરીશ, પણ તને મારનારો કોઈ અન્ય જગ્યા ઉપર જન્મી ચૂક્યો છે. આ પ્રકારની વાત જ્યારે એણે સાંભળી ત્યારે પોતાના જીવનની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભયભીત બનેલા કંસ રાજાએ ત્યાં આગળ બધા જ મંત્રીઓને ભેગા કરીને પૂછ્યું કે મારે હવે શું કરવું જોઈએ. અને ત્યારે કહ્યું કે એવમ ચેત્તરિ ભોજેન્દ્ર પૂર ગ્રામ વ્રજાદિષુ અનિર્દિશાન નિર્દિશાંશ્ચ અનૈશ્યામો વૈદ્ય વૈશિષુન. તમે એવું લાગતું હોય તો પૂર ગ્રામ અને વ્રજને વિશે 7 દિવસના ગાળાની અંદર દરેક વ્યક્તિને જેને જેને ઘેરે બાળકનો જન્મ થયો હોય એનું તમે ત્યાં આગળ આ પ્રમાણે નાશ કરાવી નાખો એટલે તમને પછી મરવાની બીક રહેશે નહીં. હકીકતની અંદર આવો સમય આવે ત્યારે ભગવાન કે સંતને શરણે જવાનું હોય અને કલ્યાણ કરી લેવાનું હોય, પણ કંસ જેવાની આ વિચાર વૃત્તિ કેવી વિચિત્ર. તો પોતાના મંત્રીઓને પૂછે છે અને એના કહેવાથી પછી પૂતના પોતે રંગે ચંગે બનીને આવેલી અને એણે કહ્યું કે આ કામ હું કરી આપું, પણ મને યોગ્ય વળતર એના માટે આપવું પડશે. કંસે કહ્યું કે ભલે જે કંઈ જોઈએ તે આપશું, પણ તમે આ કામ પતાવો. અને ડોંગરેજી મહારાજના વચન પ્રમાણે પૂતનાનો અર્થ એવો કરતા હતા કે પૂત કહેતા પવિત્ર અને અતના એટલે નહીં, જેનું શરીર પવિત્ર નથી અને જેનો વિચાર પવિત્ર નથી એવી પૂતના.
એટલે કપટ કરીને પોતાના સ્તન ઉપર કાતિલ ઝેર લગાવીને જ્યારે પોતે ગોકુળની અંદર જાય છે અને બાલ સ્વરૂપ ભગવાનને લઈને સ્તનપાન કરાવવા માટે એક ઝાડને અડીને બેઠી છે ને ત્યારે તે વખતે ભગવાને પોતાના નાના નાના હાથ વડે કરીને પૂતનાના સ્તનને પકડીને તે વખતના સમયની અંદર જોરથી અને ખેંચે છે અને ત્યાં જ ભગવાન પોતે પોતાનું પ્રથમ ઐશ્વર્ય બતાવે છે કે આ પ્રમાણે એનો નાશ કરે છે. અને તે વખતના સમયની અંદર પણ આપણે જાણીએ એમ ભગવાન પોતે દયાળુ છે. એટલે ભગવાને વિચાર કર્યો કે મારા સંબંધને પામેલી આ પૂતના ભલે મને મારવા આવી હોય પણ મારે તો એનું રૂડું થાય, એનું કલ્યાણ થાય એવું મારે કરવાનું હોય. અને એના કારણે કરીને માતા યશોદાની જેવી સદગતિ એ વખતે પૂતનાને પણ આપી. તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે અસુર કુળની અંદર પ્રગટેલી તેમ છતાં પણ ભગવાનની સાથે ગયા જન્મનું વેર હતું. બલિરાજાની પુત્રી જે રત્નમાલા હતી એ જ આ પૂતના. અને એણે પોતે આમ બહારથી એટલા બધા સરસ મજાના વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા પણ અંદર સ્તન ઉપર કાતિલ ઝેર લગાવેલું. એટલે કપટ કરીને કોઈ પણ વ્યક્તિ ભગવાનને મારવા માટે આવે ને તો એનું કપટ ખુલ્લું પડ્યા વગર રહે નહીં. અથવા તો ભગવાન એટલા સમર્થ છે કે જેમણે એ પ્રમાણે એનો નાશ કરી નાખે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન કૃષ્ણ પરમાત્માના શરૂઆતનું પ્રથમ ચરિત્ર એટલે પૂતનાનો નાશ કરવો. અને ત્યાર પછી તો ઘણી બધી પ્રકારના ચરિત્રો કર્યા. એની અંદર ભગવાન પોતે સ્વયં શકટાસુર, બકાસુર, અઘાસુર આ બધા અસુરોને મારે છે. અને સાથે સાથે ભગવાન પોતે બ્રહ્મા જેવાના અંતરની અંદર વ્યાપેલો મોહ, એ મોહને પણ તે વખતે ભગવાન પોતે ટાળી નાખવાની લીલા કરે છે. આ લીલાની અંદર એવી વાત છે કે જ્યારે મધુમંગલ નામનો જે મિત્ર હતો તે પોતાનો તે વખતે બધાને મિત્ર મંડળને ખાવા માટે થઈને પોતાની શક્તિ પ્રમાણે દહીં, દૂધ, માખણ લાવતા. પણ મધુમંગલ તો પોતે છાશ લઈને આવેલો. અને ત્યારે તે વખતે આકાશની અંદર બ્રહ્માજી પોતે વિમાન લઈને જોવે છે કે જેની મેં સ્તુતિ કરી એ ભગવાન અત્યારે શું કરે છે. અને ત્યારે ભગવાન મધુમંગલ બહુ જ ભૂખ્યો થયેલો હતો. એટલે પોતાનો હાથ રાખી મોઢા પાસે અને એ મટકુડીમાંથી છાશ પોતે પીતો હતો. ભગવાન પોતે જાણી ગયા કે આટલો બધો આ ભૂખ્યો થયો છે. એટલે એના હાથમાંથી જે ટીપા પડતા હતા એ ટીપા સીધા ડાયરેક્ટ ભગવાન પોતાના મુખની અંદર ઝીલતા હતા. આવું દ્રશ્ય બ્રહ્માએ પોતે જોયું અને એને એમ થયું કે આ તે કંઈ ભગવાન કહેવાય. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ ભગવાનને ઓળખવામાં બુદ્ધિ કામ નથી આવતી. એના માટે તો ભગવાન જ કૃપા કરે તો જ આપણને ભગવાન જેમ જેમ ઓળખાય. એ વાતો આપણા ભારતીય શાસ્ત્રોની અંદર ખૂબ સારી રીતે લખાયેલી છે. એટલે એ પ્રમાણે એને મનની અંદર એમ થયું કે આ ભગવાન નથી. બીજો પ્રસંગ પણ આવો જ છે કે જે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાન અને મિત્રો બધાય જે પોતાના મિત્રો કે દહીં, દૂધ, માખણ લાવ્યા હશે એમાંથી એ જમી રહ્યા. અને જમી રહ્યા પછી બધાને એમ થયું
કે ચાલો આપણે હવે યમુનાના ધરાની અંદર હાથ ધોઈ નાખીએ અને પછી રમવાનું શરૂ કરીએ. ત્યારે કૃષ્ણ ભગવાન કે ના ના, કંઈ હાથ ધોવાની જરૂર નથી. એટલે આવી પ્રકારનો આનંદ કિલોલ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના મિત્રોની સાથે કરતા હતા. એ આનંદને જોઈને બ્રહ્માને પોતાને મનની અંદર થયું કે હમણાં જ આ યમુનાના ધરાની અંદર પાણીમાં હાથ ધોવા માટે આવશે, એટલે એ ભગવાનનો પ્રસાદ જમવા માટે થઈને હું માછલું બની જાઉં. અને માછલું બનીને ત્યાં રાહ જોવે છે. આ બાજુ બીજું સ્વરૂપ આકાશની અંદર વિમાનની અંદરથી એ કૃષ્ણ ભગવાન શું કરે છે એ પણ જોવે છે. જ્યારે હાથ ધોવાની વાત પોતાના મિત્રોએ કરી ત્યારે તે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાને ના પાડી અને માટીવાળા હાથ કરી અને કોરા કરી નાખ્યા અને પોતાની પોતળી સાથે લૂછી નાખીને પાછા રમવા લાગ્યા. આ ચરિત્ર પણ જોઈને બ્રહ્માને મનમાં થયું કે મેં જ્યારે એમનું પ્રાગટ્ય થયું ત્યારે સ્તુતિ કરી તો ભગવાન જાણીને તમે સ્તુતિ કરી હતી, પણ ભગવાન કંઈ આવું ચરિત્ર ના કરે. એટલે એના કારણે કરીને આ ભગવાન છે નહીં, એવી પ્રકારનો એના અંતરની અંદર વિચાર આવ્યો. અને એના કારણે કરીને એને પરીક્ષા કરવા માટે, જો યાદ રાખીએ ગમે તેવો માણસ હોય પણ ભગવાનની પાસે જો પરીક્ષા કરવાના હેતુથી એ પોતે કોઈ પણ કર્મ કરે તોય પકડાયા વગર રહે જ નહીં. એને ત્યાં આગળ ઝૂકવું જ પડે અને પરીક્ષાની અંદર એ પોતે પાસ ન થાય પણ ભગવાન પોતે સ્વયં ઉત્તીર્ણ થઈ જતા હોય છે. અને એટલા જ માટે થઈને એણે શું કર્યું કે તે વખતના સમયની અંદર જે ગાયો અને વાછરડા હતા એ બધાય આ પ્રમાણે કહેવાય છે કે બ્રહ્મા પોતે પોતાના લોકને વિશે લઈ ગયા. હવે એની પાસે તો એ પ્રકારની સામર્થ્ય હશે. ત્યારે આ બાજુ બધા મિત્રોએ કહ્યું કે કાના, ગાયો દેખાતી નથી. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે શું કામ ચિંતા કરો છો, હમણાં જ આવશે. અને તે વખતે ભગવાને બાંસુરી બજાવી અને એ સમયની અંદર બાંસુરીનો સૂર સાંભળીને એ તમામ ગાયો અને વાછરડા આવ્યા. પણ ભાગવતકાર નોંધે છે કે ભગવાન પોતે સ્વયં એ ગાયો અને વાછરડાના રૂપની અંદર સ્વરૂપ દેહ ધારણ કરીને ભગવાન જ આવ્યા. અને દરેકના ઘરની અંદર જેવો જેનો સ્વભાવ, પ્રકૃતિ, પાટું મારવું, શીંગડું મારવું અથવા તો સરળતાથી દૂધ દોવા આપવું, આ બધા જેવા સ્વભાવ એવી જ પ્રકારના એ બધા રૂપ ધારણ કરીને ગોપ ગોવાળોના ઘરની અંદર રહ્યા. અને ઇતિહાસ એમ નોંધે છે કે 1 વર્ષ સુધી બ્રહ્મા પોતે પોતાના લોકની અંદર લઈ ગયેલા વાછરડાને ત્યાં રાખ્યા. અને પછી એમ થયું કે હવે આ લોકો હવે એક તો ગરીબ અને પછી શું કરતા હશે એમ સમજીને પોતે ત્યાં આગળ વિમાનની અંદર આવે છે તો એવા ને એવા જ ગાય અને વાછરડા ત્યાં આગળ ચરતા જોયા. અને એના કારણે કરીને બ્રહ્માને મનમાં એમ થયું કે મારું આ મારી મોનોપોલી છે અને મારા સિવાય આ સૃષ્ટિ સર્જનની અંદર પ્રજા ઉત્પત્તિ અને પશુ પંખી ગાય માણસ ભેંસ એને ઉત્પન્ન કરવાનું કામ તો મારા સિવાય બીજું કોઈ કરે નહીં. એટલે આ કેમ થયું એમ જ્યારે વિચારે ચડ્યા ને ત્યારે એને ખબર પડી. પણ ઓલો જે અંતરની અંદર મોહ વ્યાપી ગયો હતો ને, એટલે એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એ મોહથી અંધ થયેલા એટલે ભગવાનની સામે પરીક્ષા કરવા માટે ઉતરેલા. અને પછી જ્યારે એને એ મોહ નીકળી ગયો ત્યારે ભાગવતની અંદર કહે છે કે મહિમાનો શ્લોક પોતે ભગવાનના ગુણોનું ગુણાનુવાદ ગાઈને બોલે છે. અહો ભાગ્યમ
નંદગોપવ્રજોકશામ યનમિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અહો ભાગ્યમ નંદગોપ વ્રજોકશામ. એ પોતે વર્ણન કરે છે કે કેવા મોટા ભાગ્ય આ નંદ બાબાને ત્યાં આગળ જન્મેલા ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે રહેલા ગોપ ગોવાળો અને એમના મિત્રોના, કે ભગવાન પોતે સ્વયં આ ગોપ ગોવાળો અને ગોપીઓના મિત્ર બન્યા. એટલે જેને પરમાનંદ પરમાત્મા કહેવાય છે, એન મિત્રમ પરમાનંદમ, એટલે એવા જે પરમાનંદ એવા પરમાત્મા છે એ ભગવાનના આ પ્રમાણે ભગવાન એના મિત્ર બન્યા, એટલે એ અહોભાગ્ય કહેવાય. અને પછી એનો અંતરની અંદર રહેલો મોહ ટળ્યો. તો જો આપણે યાદ રાખીએ આવી રીતે બ્રહ્માનો અંતરની અંદર મોહ હતો. બીજું દ્રષ્ટાંત આપણે જાણીએ કે એક વખત કૃષ્ણ ભગવાન પોતે ત્યાં આગળ વૃંદાવનની અંદર રહેતા હતા અને ત્યારે બધા વડીલો ભેગા થઈને ત્યાં આગળ એક યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા. અને ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે શું કરો છો? તો કે આપણે આ પ્રમાણે કહેવાય છે કે ઇન્દ્રને રાજી કરવા માટે થઈને આ પ્રમાણે યજ્ઞ કરીએ અને આહુતિ આપીએ તો ઇન્દ્ર મહારાજ પોતે રાજી થઈને વરસાદ સારો વરસાવે અને આપણે ત્યાં આગળ એને કહેવાય કે ધાન્ય સારું પાકે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે એવી રીતે સોદાબાજી થોડી હોય, એ તો એનું કર્મ છે કે વરસાદ પાડવો. આપણે આહુતિ આપીએ ન આપીએ એ આપણી પોતાની ઈચ્છાની વાત છે. એટલે ભગવાન પોતે પોતાનું ભગવાનપણું બતાવવા માટે થઈને આવું એક ઐશ્વર્ય કરે છે અને કહે છે કે કોઈએ યજ્ઞ કરવો નથી, એટલે યજ્ઞ થયો નહીં. અને જ્યારે યજ્ઞ ન થયો ત્યારે આ બાજુ ઇન્દ્રને પોતાને મનમાં થયું કે દર વર્ષે મને આ યજ્ઞની આહુતિ અર્પણ કરે એની ધૂમ્ર શેર મારા સુધી મને મળતી અને પહોંચતી, એટલે હું ખૂબ સારી રીતે સમયસર જોઈએ એવો વરસાદ આપતો, પણ આ વખતે નથી આવ્યો. એટલે એને ગર્વ આવી ગયો કે હું જોઈ લઉં છું હવે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર ઇન્દ્રએ પોતે તો મુશળધાર વરસાદ વરસાવ્યો. જ્યારે આવા પ્રસંગો બને અને તે પ્રસંગની અંદર ભગવાન પોતે પોતાનું ઐશ્વર્ય બતાવે, ત્યારે જ આપણને ખબર પડે એમ છે કે ખરેખર વાસ્તવિક ભગવાન તે ભગવાન પોતે પોતાના જીવનની અંદર કેવું વિરાટ કાર્ય કરી શકે છે. અને એવો વરસાદ પડ્યો કે ચારે બાજુ આપણે જાણીએ એ પ્રમાણે પાણી પાણી દેખાય. ત્યારે વડીલોએ કહ્યું કે કાના હવે શું કરશું? અને ત્યારે તે વખતે ગોવર્ધન પર્વત ઉપર ભગવાને બધાને મોકલી દીધા અને એમને પોતે એવું ઐશ્વર્ય વાપરી અને પોતાની ટચલી આંગળી વડે કરીને 7 દિવસ સુધી એ ગોવર્ધન પર્વતને તોડી રાખ્યો. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન પોતે કેટલું સામર્થ્યવાન છે. અને એ પ્રમાણે બધા મિત્રો હતા, એને એમ થયું કે આપણો ભાઈબંધ આ પ્રમાણે આપણા બધાની રક્ષા કરવા માટે થઈને આ ગોવર્ધન પર્વતને તોડી રાખ્યો છે, તો આપણે પણ થોડોક ટેકો દઈએ. અને એમણે ટેકો દીધો. પછી તો બધાને પણ મનમાં થયું કે આ આપણા ટેકાથી જ આટલો બધો વજનદાર પર્વત એ તોડાઈ રહ્યો હશે. એટલે કહ્યું કાનાને કે કાના તારે હવે થોડો પોરો ખાવો તો ખા, અમે બધાએ ટેકો દીધેલો છે. અને ભગવાને પોતાની ટચલી આંગળી એક દોરાવા જેટલી જ હલાવીને ત્યાં તો બધાને એટલું બધું વજન લાગ્યું કે તરત કહ્યું કે કાના કાના તારા બળથી જ આ બધું ચાલે છે. અમને તો એમ કે અમે આ ટેકા દીધા એટલે આ થાય છે, પણ
શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે ભગવાનનું કાર્ય થતું હોય ને એમાં આપણે બીજો કોઈ બુદ્ધિનો તર્ક ચલાવ્યા વગર આપણે ત્યાં સહાનુભૂતિ દર્શાવીને ટેકો આપીએ એટલે આપણે ખરેખર ભગવાનના ભક્ત કહેવાઈએ. અને ઘણા લોકો એમ જોતા રહ્યા બહાર કે આમ તે કંઈ થોડા ડુંગરા ઉંચકાતા હશે અને ક્યાં સુધી રહેશે, એટલે કેટલાક તો ઉપર ચડીને પણ ધુબકા મારે કે હેઠું નાખીએ ગમે એમ કરીને. હવે આ તો ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડનો ભાર પોતે ઝીલી શકતા હોય તો પછી આ પ્રમાણે અહીં આગળ આવા ડુંગરાના ભારની શી ગણતરી. એટલે એ દ્રષ્ટિએ કરીને તે વખતના સમયની અંદર ત્યાં આગળ ભગવાને આ પ્રમાણે કર્યું. એટલે ઇન્દ્ર મહારાજ પોતે પોતાના સ્થાન ઉપર રહ્યા થકા એ જોઈ રહ્યા કે મારું આટલો બધો વરસાદ પડ્યો છતાં પણ આ લોકોને કોઈને કાંઈ થયું નથી. એટલે નક્કી આ કોઈક વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિ હોય એવું લાગે છે. અને જ્યારે પોતે ઇન્દ્ર પોતે મૂર્તિમાન ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસે આવે છે અને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાનને દર્શન કર્યા પછી એના અંતરની અંદર જે માન આવ્યું હતું કે મારા સિવાય કોણ વરસાદ આ પ્રમાણે બધાને ઉગારશે, પણ ઉગારનાર તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે આ પ્રમાણે એના જીવનની અંદર વ્યાપેલું માન એનો પણ ભગવાને પોતે ત્યાં આગળ નાશ કર્યો. એટલે આવી રીતે નાના નાના ચરિત્રો તો ઘણા કર્યા છે, પણ આ એક મોટું ચરિત્ર બે કહેવાય કે બે મોટા મોટા દેવો કહેવાય. એની પાસે પણ ભગવાને પોતે પોતાના જીવનની અંદર પોતાનું એવું દિવ્ય ઐશ્વર્ય બતાવીને એને એ પ્રમાણે કહેવાય છે કે એમની ભગવાનના સ્વરૂપને વિશે રહેલા ઐશ્વર્યથી અભિભૂત કર્યા. અને ત્યારે એણે પોતે ત્યાં આગળ માફી માગી. એટલે ભગવાન અને સંત જ્યારે આ પૃથ્વી લોકની વિશે આવે છે ત્યારે ભગવાનના આવા ચરિત્રો જે છે જેના દ્વારા આપણને વિશેષ મહિમા સમજાય એવા મહિમાના પ્રસંગોનું રસપાન આપણે કરીએ, સાંભળીએ, વાંચીએ, ચિંતન કરીએ, મનન કરીએ તો આપણને ખબર પડે કે આ પૃથ્વી ઉપર આપણે શું કરી શકવાના. કોઈ સંસાર વ્યવહાર ચલાવતો હોય, કોઈક મોટી જેને કહેવાય સામાજિક સંસ્થા ચલાવતો હોય કે પછી કંઈક મોટી મોટી જબરજસ્ત ઉદ્યોગપતિ બનીને ઉદ્યોગ ચલાવતા હોય. ભગવાનના ઐશ્વર્ય પાસે તો એ બધું કાંઈ ગણતરીમાં ના કહેવાય. અહીં ચલાવતો હોય એવું લાગે આપણને, જો એનો અહંકાર આવી જાય ને તો પણ કહેવાય છે કે ક્યારે એ પડી જતા વાર લાગે નહીં. એટલે એટલા માટે થઈને આપણે દરેકે અંતરની અંદર તો એક જ વિચાર કરવાનો કે જે કંઈ થઈ રહ્યું છે, થશે અને થવાનું છે એ બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત બનવાનું છે. યશ જેટલો મળે એ બધો જ યશના અધિકારી આપણે ન બનીએ, પરંતુ ભગવાન અને પરમ એકાંતિક સત્પુરુષને આપણે યશ ઢોળી દઈએ તો જેના કારણે કરીને આપણને આવા અહંકાર કે પછી પોતાના જીવનની અંદર એવું માન ન આવે. એ પ્રમાણે આ ચરિત્રની અંદરથી આપણને સમજાય છે. એટલે ભગવાન પોતે સ્વયં આ લોકની અંદર પ્રગટ થાય છે અને પ્રગટ્યા પછી બહુ જ નાના નાના ચરિત્રો કરે. એની અંદરથી પણ દરેકને ભગવાનપણાના ભાવના દર્શન કરાવે છે. એટલે જન્માષ્ટમીના આ મહાપવિત્ર દિવસે આપણે કૃષ્ણ ભગવાનના ચરિત્રના પ્રસંગોનું રસપાન કર્યું અને એનામાં આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આપણે આ પ્રમાણે આ બધા ઉત્સવ ઉમળકાભેર આપણે કરતા હોઈએ છીએ.
અને ત્રીજા વચનામૃતની અંદર એટલા માટે કહે છે કે અમે આ બધા ઉત્સવ સમયા કરી છે. જન્માષ્ટમી, એકાદશી આદિ વ્રતના વર્ષો વ્રત ઉત્સવ કરીએ છીએ. એનું કારણ શું કે એના દ્વારા આપણને ભગવાન અને ભગવાનના સંતની સ્મૃતિ થઈ આવે તો અંતકાળે એ જો યાદ આવે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજની ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યની તિથિ જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદને વિશે આપણી વાક પુષ્પાંજલિને અર્પણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.